આપણો મોબાઈલ ફોન આપણી વાતોને સારી રીતે સાંભળી રહ્યું છે. હા, સ્માર્ટફોન કરી રહ્યું છે આપણી જાસૂસી. મિત્રો, તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે ક્યારે પિઝા ખાવાની વાત કરતા હોય કે મિત્રો સાથે દ્વારકા જવાનું વિચારતા હોય, ટ્રીપ પર જવાનું વિચારતા હોય અને જ્યારે ફોન ખોલો છો ત્યારે જે કોઈ વાતો તમે કરી હોય એના વિશે જ તમને મળે છે ટ્રાવેલ એજન્સી અથવા તો કોઈ ફૂડના વિડીયોઝના રીલ્સ જોવા મળે છે? આવું ઘણી વખત આપણી સાથે થતું હોય છે. સ્વાભાવિક છે, આપણે પણ એનો અનુભવ કર્યો જ છે. તો શું આ જાદુ છે, કોઈ મિરેકલ છે કે પછી આપણો મોબાઈલ આપણી વાતો 24 કલાક સાંભળી રહ્યું છે? તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જ્યારે આપણે કોઈ પણ એપ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે કંઈ પણ વિચાર્યા વાંચ્યા વગર જ દરેક નોટિફિકેશન પર અલો 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 આપી દઈએ છીએ. આપણી આ એક ક્લિક તેમને માઇક્રોફોન અને કેમેરાનું એક્સેસ અલો કરાવી દે છે. મોટી મોટી કંપનીઓ દાવો કરે છે કે આપણા મોબાઈલમાંથી તેઓ કોઈ પણ પ્રકારનો ડેટા ચોરતા નથી, પરંતુ હકીકતમાં એડવર્ટાઇઝિંગ આઈડી બધું જ ટ્રેક કરે છે. તમે ક્યાં જાઓ છો, કોને મળો છો અને શું બોલો છો, આ બધું જ રેકોર્ડ થાય છે. એલ્ગોરિધમનો ખેલ, ધ ગેમ ઓફ એલ્ગોરિધમ. કંપનીઓ પાસે તમારો ડિજિટલ અવતાર છે. તમને શું ગમે છે, ક્યારે ગમે છે, બધા જ ડેટા તેમાં સચવાયેલા રહે છે. કોઈ પણ પોસ્ટ કે રીલ્સ પર 2 સેકન્ડથી વધારે રહ્યા તમે એટલે તમારી પસંદગી તમે ત્યાં નોંધાવી લીધી. તો આપણા પર્સનલ બધા જ ડેટા આ મોબાઈલ સારી રીતે સમજી શકે છે, જોઈ શકે છે અને સાંભળી પણ શકે છે. તો એનાથી ડરવાની જરૂર નથી, બસ બચવાની જરૂર છે. આ કંઈક સેફ્ટી ટિપ્સ છે, એ જરૂર ફોલો કરી લેજો. આપણી પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી, તો તેના માટે સેટિંગ્સમાં જઈને બિનજરૂરી માઇક્રોફોન એક્સેસને બંધ કરી દો. પર્સનલાઇઝ્ડ એડ્સ આવતા હોય તેને પણ ઓફ કરી દેજો. જો કોઈ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ડેટાનો યુઝ કરતી હોય તો એપ્લિકેશનને જે તમે એક્સેસ આપ્યા છે તે બધા ઓફ કરી દેજો. અંતે કન્ક્લુઝનમાં કહીશ કે આ ટેકનોલોજી આપણી સુવિધા માટે છે, આપણી ગુલામી કે આપણા દુરુપયોગ માટે જરા પણ નથી. શું આ જાણકારી ચોંકાવનારી હતી? તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સને અવશ્ય શેર કરી દે. તમને આપેલી સેફ્ટી ટિપ્સને અવશ્ય ફોલો કરજો. મળીએ છીએ આગામી વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.